નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 22 સપ્ટેમ્બર 2020ના રોજના અતિ મહત્વનો પ્રશ્નો તેમાં આપણે ચર્ચા કરીએ. એસડીજી સોવરેન બોન્ડ લોન્ચ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો? વિશ્વનો પ્રથમ એવો કયો દેશ બન્યો છે કે જેમણે એસડીજી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સોવરેન બોન્ડ લોન્ચ કર્યા હોય તેવો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે? તે કયો દેશ બન્યો છે? મેક્સિકો. અહીંયા જોઈ શકો છો ધ યુરો 750 મિલિયન 750 મિલિયન યુરો અહીંયા આટલું ઇન્વેસ્ટ કરવામાં આવશે કે જે સપ્ટેમ્બર 2022. ચલો તેમાં આપણે વધારે વિગત જોઈએ. મેક્સિકો વિશ્વનો પ્રથમ એવો દેશ બન્યો કે જેણે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિર્ધારિત સ્થાયી વિકાસ લક્ષ્યો જેને આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સાથે સંકળાયેલા આ સોવરેન બોન્ડ લોન્ચ કર્યા છે. આ બોન્ડ્સ એ મેક્સિકોએ 750 મિલિયન યુરો એટલે કે $890 મિલિયન જેટલા એકત્રિત કર્યા છે, જેનાથી આટલું ફંડ એકત્રિત કર્યું છે. તેના પર મેચ્યોરિટી રેટ 1.603% અને કૂપન રેટ 1.350% છે. જો હવે આ જેટલું ફંડ આવ્યું છે એ ફંડ એ એની મેચ્યોરિટી ક્યારે થશે? એની મેચ્યોરિટી થશે સપ્ટેમ્બર 2027માં. સપ્ટેમ્બર 2027માં એની મેચ્યોરિટી રહેશે. આ નવા બોન્ડ મેક્સિકોના એસડીજી સોવરેન બોન્ડ ફ્રેમવર્ક હેઠળ જારી કરવામાં આવ્યા છે. કયા કાર્યક્રમ હેઠળ જારી કરવામાં આવે છે? તો મેક્સિકોના એસડીજી એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સોવરેન બોન્ડ ફ્રેમવર્ક હેઠળ જારી કરવામાં આવ્યા છે, જે ફ્રેન્ચ ઇન્વેસ્ટમેન્ટ બેંક નેટિક્સી કઈ બેંકના સહયોગથી? નેટિક્સી બેંકની સહયોગથી હતું તેની ભાગીદારીમાં આ બોન્ડ્સ બહાર પાડવામાં આવ્યા હતા. આ બોન્ડ મેક્સિકન સરકારને અનેક રીતે ઉપયોગી થશે. કઈ રીતે ઉપયોગી થશે? ઘણો બધો ફાયદો થશે આ બોન્ડના આધારે. જો એને કેટલું ફંડ એકત્રિત કર્યું છે, કેટલું ફંડ જૂટવું છે? 750 મિલિયન યુરો અથવા તો $890 મિલિયન જેટલું ફંડ એમને મેળવ્યું છે. હવે આ ફંડથી બજેટ પારદર્શિતા મજબૂત થશે, ટકાઉ વિકાસ કાર્યક્રમો નિર્ધારિત જે ખર્ચ હોય તેમાં વધારો થશે અને પોતાના વિદેશી મુદ્રા ભંડાર એટલે કે જે એક આખો ભંડાર છે એ વિદેશી મુદ્રાનો ભંડાર એમાં પણ ઘણો બધો વધારો થશે. મેક્સિકો એની કરન્સી કઈ છે? મેક્સિકન પેસો છે. અને કેપિટલ કઈ છે? કેપિટલ છે મેક્સિકો સિટી છે. પ્રેસિડેન્ટ ઓફ મેક્સિકો કોણ છે? તો એન્ડ્રોસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રેડોર એના પ્રેસિડેન્ટ છે. યુએનની એસડીજી 2020 યંગ લીડરની યાદીમાં કયા ભારતીયનું નામ સામેલ કરવામાં આવ્યું? યુનાઇટેડ નેશન્સની આ એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 2020ની યંગ લીડરની યાદી જે બહાર પાડવામાં આવી તેમાં એક ભારતીયનું નામ સંકળાયેલું છે. તો અહીંયા યાદ રાખજો કે અહીંયા જે નામ પૂછવામાં આવ્યું છે તે ભારતીય વ્યક્તિનું નામ પૂછવામાં આવ્યું છે. તો ભારતીય વ્યક્તિ તરીકે કોણ છે? ભારતીય વ્યક્તિ તરીકે છે ઉદિત સિંઘલ. ઉદિત સિંઘલ આપ જોઈ શકો છો. યુએન ઇલેક્ટેડ ઇન્ડિયન ટીનેજર ઉદિત સિંઘલ 17 વર્ષના ભારતીય યુવાન ઉદિત સિંઘલનું નામ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ માટેના 17 યુવા નેતાઓના 2020ના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. ઉદિત સિંઘલ ગ્લાસ ટુ સેન્ડના સ્થાપક છે. એક કંપની છે ગ્લાસ ટુ સેન્ડ નામની એક કંપની, તેના તેઓ સ્થાપક છે. આ પહેલ એટલે કે જે કંપની જે કાર્ય કરે છે એ કયું કાર્ય કરે છે? શું હેતુ છે એનો? ઝીરો વેસ્ટ ઇકોસિસ્ટમ આધારિત કામ કરે છે. એટલે કે જે દિલ્હીમાં કાચના કચરો છે એ કચરોને રિસાયકલ કરે છે અને તેનો ઉપયોગ કરવામાં આ રીતે મદદ કરે છે. એટલે કે જે કાચ ખરેખર માટીમાંથી કાચ બન્યો અને ફરીથી પાછા કાચને માટીમાં મિલાવી દેવામાં આવે છે. એટલે કે આ જે કાચની બોટલો છે, ખાલી બોટલો, એને લેન્ડ્સ ફિલ્ડમાં નાખતા અને અટકાવી શકાય અને ફરીથી પાછું રેતીમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે અને આ એનો વ્યાવસાયિક રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો એમણે આ રીતની જે શરૂઆત કરી છે એ શરૂઆત ખૂબ સારી એવી શરૂઆત છે કે કાચની બોટલો જે ફેંકી દેવામાં આવે છે એનાથી શું થાય છે કે કાચની બોટલો ફેંકી દેવાથી તો એન્વાયરમેન્ટ પર ખૂબ અસર પડે છે, જેનાથી એક ક્વેશ્ચન એવું થાય કે કઈ રીતે અસર પડે છે? તો જે નાના મોટા જીવજંતુઓ છે એને પણ ડેમેજ થાય છે, મૃત્યુ પામે છે. એ પ્રકારે મનુષ્યને પણ કોઈને કોઈ રીતે એનું નુકસાન થાય છે. તો દરેક રીતે ઇકોસિસ્ટમમાં ઘણું બધું ડિસ્ટર્બન્સ થાય છે. તો એને રોકવા માટે થઈને જે કાચની બોટલો છે ખાલી છે એને ફરીથી પાછું રિસાયકલ કરી શકાય છે અથવા તો એને ફરીથી પાછું માટીમાં પણ રૂપાંતરિત કરી દેવામાં આવે છે, રેતીમાં રૂપાંતરિત કરી દેવામાં આવે છે અને એનો વ્યવસાયિક રીતેનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ઝીરો વેસ્ટ ઇકોસિસ્ટમ પ્રમાણે આ એક ધ્યાને લેવામાં આવ્યું અને યુએન દ્વારા એને આ પ્રકારનું સિલેક્ટેડ કરવામાં આવ્યું છે. યુએનના સેક્રેટરી જનરલ કોણ છે? એન્ટોનિયો ગુટરેસ. વિશ્વની પ્રથમ બાયોનિક આંખ બનાવવાનો દાવો તાજેતરમાં કયા દેશે કર્યો? હવે વિશ્વની પ્રથમ એક બાયોનિક આંખ
એમણે બનાવી છે અને એવો દાવો કર્યો છે. કોણે કર્યો છે? ઓસ્ટ્રેલિયાએ. આપ જોઈ શકો છો એક પ્રકારની આ પ્રકારની એક આંખ બનાવવામાં આવી છે જેનું નામ આપ્યું છે બાયોનિક આંખ. ઓસ્ટ્રેલિયાની મનાશ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ ઊંડા રિસર્ચ બાદ બાયોનિક આંખ તૈયાર કરી છે. તેની મદદથી લોકોને અંધાપાથી મુક્તિ મળશે. એટલે કે જે આંધળા લોકો, આપણે આંધળા તો ન કહી શકાય, પરંતુ એક અંધાપો જે દ્રષ્ટિહીન વ્યક્તિઓ છે એવા દ્રષ્ટિહીન વ્યક્તિઓને ઘણો બધો ફાયદો થશે. યુનિવર્સિટીના ઇલેક્ટ્રિક અને કમ્પ્યુટર એન્જિનિયર્સ વિભાગના પ્રોફેસર લાવોરી, કોણ છે? પ્રોફેસર લાવોરી. એમણે કહ્યું છે કે એમણે એક એવી ટ્રાયલ એવી વાયરલેસ ટ્રાન્સમીટર ચિપ તૈયાર કરી છે કે જે મગજની સપાટી પર ફિટ થઈ જશે અને કેમેરાની સાથે સાથે હેડ ગિયર પણ ફિટ કરવામાં આવ્યું છે. તે આજુબાજુ જે પણ મૂવમેન્ટ થતી હશે એ મૂવમેન્ટ પર વોચ રાખશે અને એનો સીધો ડાયરેક્ટ સંપર્ક કરશે. કોનો સંપર્ક કરશે? તો મગજને એનો સંપર્ક કરવામાં આવશે. હવે અહીંયા જુઓ, એનો આ જે ટ્રાયલ છે એ ટ્રાયલ આ કંપનીનો દાવો છે, એટલે કે ઓસ્ટ્રેલિયાની જે યુનિવર્સિટી છે એમનો દાવો છે કે એમણે આ પ્રકારની એક બાયોનિક આંખ તૈયાર કરી છે અને તેનું ટ્રાયલ પણ પૂરું થઈ ગયું છે અને હવે માનવીના મગજમાં પણ એને ફિટ કરવામાં આવશે. આ પ્રકારનો દાવો કર્યો છે. દુનિયાની પ્રથમ આ પ્રકારની બાયોનિક આંખ છે. જોકે આ શરૂઆત ક્યારથી થઈ હતી? 2009થી આ શરૂઆત ટ્રાયલ ચાલતી હતી. ચલો આગળ જોઈએ. તો હવે એમને જે આ નામ આપ્યું છે એ નામ આપણા માટે ખૂબ અગત્યનું છે. બાયોનિક આંખ નામ આપ્યું છે. આ ડિવાઇસની સાઇઝ 9x9 મિલીમીટરની સાઇઝ છે. 9x9 મિલીમીટરની સાઇઝની આ ડિવાઇસને બનાવ્યું છે, એટલે કે બાયોનિક આંખ બનાવ્યું છે. બાયોનિક આંખ માનવીના અંધાપાને ઓછો કરવામાં મદદરૂપ થશે અને જેને જન્મથી અંધ વ્યક્તિ છે એમને પણ લગાવી શકાશે. વૈજ્ઞાનિકોએ આ ડિવાઇસને વેચવા માટે ફંડની માંગણી કરી હતી અને તેના બદલે એને જે ફંડ મળ્યો છે તે $1 મિલિયન એટલે કે 1.35 કરોડ રૂપિયાની પણ એમને આ પ્રકારનું ફંડ મળી ચૂક્યું છે. જો કંપનીએ શું કહ્યું કે કંપની એવું દાવો કર્યો, હાલ 2020માં એમને આ પ્રકારનો એક સફળ પ્રયોગ કર્યો છે, સાબિત થઈ ચૂક્યું. જો કે શરૂઆત તો 2009થી શરૂ કરી દીધી, ટ્રાયલ શરૂ કરી હતી. હવે ટ્રાયલ છે એમાં શું કર્યું તેમણે કે ગયા વર્ષે એટલે કે 2018-19ના વર્ષમાં એમણે એવું કરેલું કે ઘેટા બકરા પર એનું પરીક્ષણ કર્યું હતું અને એમાંથી 10 ઘેટા બકરા પર પરીક્ષણમાંથી 7 ઘેટા બકરા એવા હતા કે જેને કોઈ પણ પ્રકારની આડઅસર નથી થઈ અને તેઓને જે આ બાયોનિક આંખ લગાવી હતી એ 9 મહિના સુધી એ કન્ટિન્યુ એમને વર્ક કર્યું હતું. એટલે કે એની સફળતાનો રેશિયો ઘણો બધો વધારે છે. 10માંથી 7નો રેશિયો એને આ પ્રકારે સફળ જોવા મળ્યો છે. કયા ભારતીયને તાજેતરમાં એશિયા ગેમ ચેન્જર એવોર્ડ 2020થી સન્માનિત કરવામાં આવ્યા? કયો એવોર્ડ આપવામાં? એશિયા ગેમ ચેન્જર એવોર્ડ 2020થી સન્માનિત કરવામાં આવ્યો છે. કયા વ્યક્તિ? તો ભારતીય વ્યક્તિ છે. એ ભારતીય વ્યક્તિ કોણ છે? વિકાસ ખન્ના, શેફ વિકાસ ખન્ના. શેફ વિકાસ ખન્નાને પ્રતિષ્ઠિત એશિયા ગેમ ચેન્જર એવોર્ડ 2020થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ એવોર્ડ એ તેમને ખાદ્ય વિતરણ ડ્રાઈવ, નામ કેવું રાખવામાં છે? ફીડ ઇન્ડિયા આ એક પહેલ છે. એમના દ્વારા COVID-19 રોગચાળામાં ભારતભરના લાખો લોકોને ભોજન પૂરું પાડવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એશિયા ગેમ ચેન્જર એવોર્ડ એશિયા સોસાયટી નામની US સ્થિત NGO છે એમના દ્વારા આપવામાં આવે છે. અને ક્યારથી આપવામાં આવે છે? તો આ જે શરૂઆત કરવામાં આવી છે એ શરૂઆત ક્યારથી થઈ હતી? તો 2014થી. આ એવોર્ડ આપવાની શરૂઆત 2014થી શરૂઆત થઈ હતી. આ સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવેલી 6 વ્યક્તિઓમાંથી એકમાત્ર વ્યક્તિ ભારતીય વ્યક્તિ છે. કોણ છે? શેફ વિકાસ ખન્ના. એશિયાઈ ક્ષેત્રમાં યોગદાન આપવા બદલ દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત 2014થી કરવામાં આવી હતી. એ આપણા માટે ખાસ મહત્વનું છે. 2014થી એની શરૂઆત કરવામાં આવી હતી. હવે એમણે શું કર્યું છે કે તે ન્યુયોર્કમાં એમનું ઘર છે, ત્યાંથી એમને હજારો માઇલ દૂર ભારતમાં જે લોકો છે એમના માટે ખોરાક વિતરણ માટેની આ એક ઝુંબેશ ચલાવી હતી અને તેનું નામ કયું આપવામાં આવ્યું હતું? ફીડ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું હતું. પોતે શેફ છે અને એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ભારતનું પ્રથમ પ્રાઇવેટ જેટ ટર્મિનલ તાજેતરમાં કયા એરપોર્ટ પર બન્યું? ભારતનું પ્રથમ પ્રાઇવેટ જેટ ટર્મિનલ તાજેતરમાં કયા એરપોર્ટ પર બન્યું? તો ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દિલ્હી ખાતે બનાવવામાં આવ્યું છે. ભારતનું પ્રથમ પ્રાઇવેટ જેટ ટર્મિનલ તાજેતરમાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કે જે દિલ્હી ખાતે આવેલું છે ત્યાં બનાવવામાં આવ્યું છે. હવે અહીંયા જે આ પ્રાઇવેટ જેટ ટર્મિનલ બનાવ્યું છે એનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો આપણા નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરી એમણે આ પ્રાઇવેટ જેટ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે કે જેમાં સ્વિટ્ઝરલેન્ડની ઝુરિચ એરપોર્ટ સ્થિત આંતરરાષ્ટ્રીય વ્યવસાય ઉડ્ડયન કંપની છે બર્ડ ગ્રુપ. જો અહીંયા 2 કંપની જોઈન્ટ કરી રીતે ચલાવવામાં આવશે. એક બર્ડ ગ્રુપ છે અને બીજી કંપની છે એક્ઝિક્યુટ જેટ એવિએશન ગ્રુપ અને એના બંને વચ્ચેની એક કંપની નામ આપ્યું છે
બર્ડ એક્ઝિક્યુટેડ એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ એમના દ્વારા 15 વર્ષ માટે 150 કરોડના ખર્ચે આ બનાવવામાં આવ્યું છે. 15 વર્ષ માટે 150 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. અને હવે અહીંયા કયા પ્રકારના વિમાનોને હેન્ડલ કરવામાં આવશે? તો કોડ સી ટાઈપના, એટલે કે કોડ સી ટાઈપના મતલબ કે એવું કહી શકાય કે 50 સીટનું જે ચાર્ટર એરક્રાફ્ટ હોય છે તેમને અહીંયા હેન્ડલ કરવામાં આવશે અને તેની સુરક્ષા કોણ કરશે? CISF. CISFનું પૂરું નામ શું થશે? સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. એમના દ્વારા એની સુરક્ષા કરવામાં આવશે. ચલો મિત્રો, તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે કે આપણે ગુજરાતમાં CISF એ હમણાં તાજેતરમાં કયા એક પર્યટન સ્થળ પર એ સુરક્ષાની જવાબદારી સંભાળી, અને બીજો આન્સર એ પણ લખવાનો છે કે કયું એક એરપોર્ટ, ગુજરાતનું કયું એક એરપોર્ટ એની જવાબદારી પણ CISF સંભાળી રહ્યું છે. મિત્રો, આજે આપણે ક્વિઝના ક્વેશ્ચન જે હોય છે 5 ક્વેશ્ચન, એ ક્વિઝ આજના એક દિવસ માટે આપણે મુલતવી રાખી છે, કારણ કે હમણાંથી થોડાક દિવસથી વિડીયો વચ્ચે એક બ્રેક હતો એવું આપણે કહી શકીએ, કારણ કે 2-3 દિવસના વિડીયો નહોતા મૂકી શક્યા. બટ એ જે દિવસો બાકી રહ્યા છે એને આપણે કોઈને કોઈ રીતે કવર કરી લઈશું, ચોક્કસથી એને કવર કરી લઈશું. જે પણ આટલા દિવસની જે પણ ઘટનાઓ હતી એ ઘટનાઓ અને મેજર જે ઘટનાઓ છે બધી જ આપણે સાંકળી લઈશું. તો આજના દિવસે કદાચ વિડીયો કોઈ વિદ્યાર્થી લેટ જુએ તો એને લાભ ન મળી શકે ક્વિઝમાં આન્સર આપવા માટે, તો એના કરતાં બેટર છે કે એક દિવસ આપણે લેટ કરીશું પણ બેસ્ટ કરીશું, તો આવતીકાલે આપણે ક્વિઝ મૂકીશું. ચલો મિત્રો, તમારા માટે એક ખુશખબરી એ પણ છે કે બુકબર્ડ હવે જીપીએસસીની બેચ પણ શરૂ કરવા જઈ રહ્યું છે. જીપીએસસીની બેચ શરૂ થવા જઈ રહી છે, તો એના માટે તમારા માટે એમાં સારામાં સારું ડિસ્કાઉન્ટ પણ મૂકવાના છે, 25% સમથિંગ. તો તેનો લાભ લેવા માટે તમારે 28 સપ્ટેમ્બરથી આપણે જીપીએસસીની બેચ ચાલુ કરવા જઈ રહ્યા છે. અને હા, જો તમે હજુ ગૂગલ ફોર્મ ના ભર્યું હોય તો ગૂગલ ફોર્મ ટેલિગ્રામ પર એક લિંક મૂકી દેવામાં આવી છે, ગૂગલ ફોર્મની લિંક મૂકી દેવામાં આવી છે. એ લિંક પર તમે તમારી ડિટેલ સબમિટ કરી દો, તમે ફોર્મ ભરી દો, તમને બીજી અધર જે ડિટેલ હશે એ ડિટેલ પણ તમને ત્યાં પ્રોવાઈડ કરી દેવામાં આવશે. તો તમે આ જીપીએસસીનું જે ગૂગલ ફોર્મ છે એ ગૂગલ ફોર્મ ફિલઅપ કરી લો અને મેક્સિમમ ડિસ્કાઉન્ટ છે એ ડિસ્કાઉન્ટનો પણ તમે લાભ લઈ શકો. ચલો, અહીંયા પર્સન્ટેજ જે લખ્યા છે એ તમે વધારે પર્સન્ટેજનો લાભ લઈ શકો એ હેતુથી લખ્યા છે, જેથી કરીને તમે ઝડપથી ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો. ચલો મિત્રો, તો આ હતા આપણા 22 સપ્ટેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. તમને કોઈ ક્વેરી હોય જીપીએસસી માટે તો તમે આ નંબર આપેલો છે એ નંબર પર કોલ કરી શકો, અથવા આપણો જે નંબર છે જીપીએસસી માટે જે એક નંબર પ્રોવાઈડ કરવામાં આવ્યો છે એ નંબર અહીંયા નોટ કરું છું, જીપીએસસી 7575878662 નંબર પર તમે કોલ કરી શકો છો. ઠીક છે મિત્રો, તો આ હતા 22 સપ્ટેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુબર્સ કરંટ અફેર.